નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે ચૈતર વસાવાના જામીન ઉપર. અને ચૈતર વસાવા જે અત્યારે જેલની અંદર છે, પણ એક તરફ સરકાર તરફથી એ પ્રકારની દલીલ પેશ કરવામાં આવે છે કે ચૈતર વસાવા એ રેગ્યુલર ઓફેન્ડર છે, એટલે હંમેશા આ પ્રકારના કૃત્ય કરતા રહે છે અને આ પહેલા પણ જેલમાં ગયેલા છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સર, જે રીતે સરકારી વકીલ દલીલ પેશ કરી રહ્યા છે, લાગે છે ચૈતર વસાવા હવે લાંબુ જેલમાં જશે? ગોપીબેન, ચૈતર વસાવા જેલમાં રહે એવું સ્પષ્ટ પ્લાનિંગ બધાને જ દેખાઈ રહ્યું છે અને એનો આક્રોશ આદિવાસી સમાજમાં દેખાય પણ છે. નાનકડો પ્રયાસ થયો, બહેનોને એકઠા કરવામાં આવ્યા આદિવાસી પટ્ટી પર, ચૈત્ર વસાવાની હાય હાય બોલાવી, પણ જે લીગલ વોર ચાલી રહ્યું છે, કાચના અત્યારે મુદ્દો બન્યો છે ને કે કાચના ગ્લાસથી હત્યા કેવી રીતે કરાય અને તેવી છૂટો મારે તો માણસ ચૂકવી પણ શકે છે. પાછું એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ એવું આવ્યું છે. એટલે અત્યારે કાયદાની અદાલતની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે, પહેલા બહાર યુદ્ધ ખેલાઈ ગયું, અંદર શું થયું કોઈની પાસે કોઈ પુરાવા નથી. જે કંઈ છે હિયર એન્ડ સે પર છે. પણ કદાચ ભારતીય જનતા પાર્ટી વિસાવદરની ચૂંટણી પછી ચૈતર વસાવાને એટલી આઝાદી આપવા માંગતી નથી, કારણ કે ચૈતરે જે બધા મુદ્દા ઉભા કર્યા બેન, બે વસ્તુ ચૈતરના પક્ષમાં જાય છે: આદિવાસી જનતા, પ્રજા, અને એના માટેની એની આખા બોલો તો અમારા મનસુખભાઈ બી છે. પણ આક્રમકતા જે ચૈતર વસાવાની છે, એનું જે સમર્પણની ભાવના છે, અંદરનું તો ઈશ્વર જાણે, પણ એ જે કંઈ કરે છે એને લીધે ને લોકપ્રિયતા દિવસે દિવસે એનો ગ્રાફ ઉપર જતો જાય છે. એટલે તો આપણે આગળ એક પોડકાસ્ટમાં એ પણ મેં કીધું કે હીરો બનીને બહાર આવશે. આજે નહીં, કેજરીવાલ બી છૂટ્યા તો ખરા, ઈડીમાંથી છૂટ્યા, ઘણા બધા કિસ્સામાંથી, શરાબકાંડમાંથી છૂટ્યા, બહાર તો આવે જ છે માણસ. એ ઝીરો થયા, હીરો થયા, એ તો પ્રજાના એની પર ડિપેન્ડ કરે છે. પણ ચૈતરના મામલાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી ચારે તરફથી ઘેરાયેલી છે. સૌથી પહેલી એને આંતરિક યુદ્ધની ચિંતા છે. અંદર અંદર જ જુઓ તમે, સૌરાષ્ટ્રમાં જુઓ, દક્ષિણ ગુજરાતમાં જુઓ, મધ્ય ગુજરાતમાં જુઓ, ઉત્તર ગુજરાતમાં જુઓ, અને અત્યારે એક કડક નેતા ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાત લેવલ પર નથી. સીઆર હતા, પણ હવે સીઆર ને બી 50-50 કરી નાખ્યા, કેન્દ્રમાં લઈ ગયા. હવે એમનું ધ્યાન કેન્દ્રમાં ગયું. હવે એમને અહીંયા બહુ રસ ના પણ હોય. હજુ પ્રદેશ પ્રમુખ નિમણૂક નથી થતી. એટલે ભારતીય જનતા પાર્ટીની બધા બહુ પ્રદેશ પ્રમુખો બની ગયા, બધા બહુના અંદર એવું આવી ગયું છે કે મુખ્યમંત્રી છે. સાહેબ, આ બધી ઘટનાઓની અંદર જે શિસ્ત અને સંયમ ની પાર્ટી કહેવાતી હતી ભારતીય જનતા પાર્ટી, એ નથી. એટલે બધું ધ્યાન ક્યાં ગયું છે? ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા. હવે અત્યારે કદાચ ભારતીય જનતા પાર્ટી ભડકી ગઈ છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો કોંગ્રેસ તો નહીં, પણ આપ ભારતીય જનતા પાર્ટી માટે ફરી એકવાર પડકાર બનીને આવશે. કારણ કે ભૂતકાળમાં જ્યારે વિધાનસભા થઈ ત્યારે આપના ધારાસભ્યો બન્યા, પછી એ અલગ વાત છે કે તોડફોડ થઈ, તડજોડ થઈ, લેવડ દેવડ થઈ અને બધા બદલાયા. પણ એ સાચી ડેમોક્રેટિક એની ઉપર મળેલી જીત તો નથી. આ બધાની અંદર આજે આખો મામલો આખા ગુજરાતમાં ને ગુજરાતની બહાર, હવે તો નેશનલ લેવલ પર પણ ચૈતર વસાવાને એ ચાલે છે કે ભાઈ એને એરેસ્ટ કરવાના કારણો જે આપવામાં આવ્યા, પોલીસે જે કંઈ કીધું, અને અંદર જે ઘટનામાં પણ વિવાદ છે. પણ સરકારને શું રસ છે? ચૈતર છૂટો રહેવો જોઈએ નહીં. એનું કારણ આ મનરેગા પણ બન્યું છે. મનરેગા એમની આમને સામને એને જે આક્ષેપો કર્યા, એને જે કીધું કે મારી પાસે પુરાવા છે, મનસુખભાઈ કહે છે કે મારી પાસે પુરાવા છે, બોલે છે બધા પુરાવા રજૂ નથી કરતા, એ અલગ વાત છે. પણ બદનામી થાય છે પાર્ટીની. બદનામી બે વસ્તુ છે: બદનામી પણ થાય છે અને સામે પાર્ટી થોડી નિર્બળ પણ પડે છે. આદિવાસી પર જે પ્રજાનું કેન્દ્રીકરણ છે, કેન્દ્રિત થાય છે, એ ચૈતર તરફ થાય છે. એટલે આ બધાની અંદર અત્યારે આ બધા હવે બહુ સ્પષ્ટ બોલતા રહ્યા છે. મીડિયા તો બોલે જ છે કે આ એક ષડયંત્ર રચાયું, કે જે કંઈ થયું, કે ઘટના બની તો ઘટનાને કડકાઈથી એને એવી રીતે કરવી. આજે હિસ્ટ્રી લીધી ગોપીબેન. રાજનીતિમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે કેટલાક ગુનેગારો લોકસભામાં બેઠા છે, કેટલાક ગુનેગારો વિધાનસભાઓમાં બેઠા હોય છે. એક રાજનેતા પર 40 ને 60 એફઆઈઆર હોય છે. પણ ચૈતર છે અને ચૈતર ટાર્ગેટ છે, તો એની સામે 5 હશે, 15 હશે, બધું શોધીને કાઢ્યું.
આ ચૈતરની જયારે અગાઉ ધરપકડ કરી ત્યારે બધા મુદ્દા નહોતા, પણ તે વખતે કંઈક આશા હતી. સમજ નથી પડતી કે આટલો મોટો આપણો ભારતીય જનતા પક્ષ જે વિશ્વની મોટી પાર્ટી કહેવાય છે, એને આ ચૈતરની આટલી બધી અનિવાર્યતા કેમ? અને એ અનિવાર્યતા એને લેવાના એની અંદર સાહેબ જે છે એ સચવાતા નથી, એ પણ હવે વિરોધમાં આવી ગયા. તમે જોઈ શકો છો કે પાર્ટીની અંદર આંતરિક બળવો ધગધગ થઈ રહ્યો છે, બહાર નથી આવતો, કારણ કે સત્તા ત્યાં છે એટલે સત્તાનો થોડો ડર પણ છે, ભય પણ છે, અને બીજું બળવો કરનારા પણ ચોખ્ખા તો નથી, દૂધે ધોઈલા તો નથી. એટલે આ બધી પરિસ્થિતિની અંદર અત્યારે ટાર્ગેટ ચૈતર વસાવા છે. પણ ચૈતર વસાવાને કોર્ટની દલીલોની અંદર આપે કીધું એમ ઘણા બધા જૂના કેસ કર્યા છે કે ભાઈ એને આવું કરેલું, એની હિસ્ટ્રી છે, ગુસ્સે આક્રમક એ છે. તો બેન ઘણા બધા ગુનેગારો, બધી બહુ જીઆઈડીસી છે ભરૂચમાં, એ જીઆઈડીસીમાં અડ્ડા ચલાવનારા, ગુંડાગર્દી કરનારાઓ નથી, આક્રમક નથી, બધું બહુ થાય છે. પણ અહીંયા રાજનીતિ છે, રાજકારણ છે, ધારાસભ્ય છે, ડેડિયાપાડાનો ધારાસભ્ય છે અને આપ પાર્ટીનો છે. કોંગ્રેસમાં બી તો બધા હશે. અને લોકોને આક્રમકતા સાથે બોલવું એ ગુનો નથી. હા, ગુનાહિત કૃત્ય કરવું, કોઈને મારવો, કોઈ ગાળો, કોણ નથી બોલતું બેન? ઉગ્ર કોણ નથી થતું સાહેબ? જો કે અલગ વસ્તુ છે કે આદિવાસી પટ્ટી પર આ 2-3 જણા જેવા છે કે ઉગ્ર થાય છે ને નેતા છે. બીજા બધા ગાળાગાળી કરનારા તો હો ટપોરીઓ અસંખ્ય છે. તમે જુઓ કઈ પાર્ટીની અંદર બધા વિરોધ કરે છે પણ એમની પાર્ટીમાં બુટલેગરો નથી. આ આદિવાસી પટ્ટી ઉપરનું રાજકારણ ગરમ તો બુટલેગરોના નામ પર થાય છે. આદિવાસી કલ્યાણની વાતો કરવામાં અત્યારે રાજનીતિ રમાઈ છે. આને આગળ નથી આવવા દેવો, આને આગળ નથી આવવા દેવો. પાછા બધા ગોપીબેન એકના એક છે. એમને આજે એક સ્ટેટમેન્ટ આવ્યું છે, આપણે પાછળ વાત કરીશું, છોટુભાઈએ કીધું છે રિઝર્વ પાર્ટી જોઈએ છે. પણ આદિવાસી સમાજમાં અત્યારે ચૈતરનું એક જ નામ આખા ગુજરાતમાં, આજે કદાચ મુખ્યમંત્રી શ્રીનું કે બીજા કોઈ નેતાનું નામ નહીં બોલાતું હોય, એટલો વિવાદમાં ચર્ચામાં ચૈતર વસાવા છે. એ ચૈતરનો ચર્ચામાં અત્યારે ગુજરાતમાં આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવાની ચર્ચા છે અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા છે. જ્યાં જોવો ત્યાં બધા ભારતીય જનતા પાર્ટીને એ ટેન્શન બી કરતું હશે ને કે સત્તા પર બેઠા છે, ગાંધીનગરની ગાદી છે, દિલ્હીની ગાદી છે, 2 ગુજ્જુ નેતાઓ છે, વડાપ્રધાન છે, ગૃહમંત્રી છે, ઘણા બધા છે, આખી ફોજ છે ભારતીય જનતા પાર્ટીની. પણ ગુજરાતનું રાજકારણનું નામ આવે તો આ 2 જ ચાલે. આ 2 ચાલતા નથી બેન. કોઈક ભૂલ છે, કોઈ પ્લાનિંગમાં ગડબડ છે કે એ જ 2ને ચલાવવા પડે છે. અને એ જ 2 ચાલે એવી વર્તણૂક કે વ્યવહાર જાણે કે અજાણે ભાજપ સરકાર કરે છે. અને ભાજપ સરકાર હજુ બહારનું સાચવે ત્યાં પાછું અંદરનું ઉછળે છે. એટલે આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા આજે નહીં કાલે અહીંની કોર્ટમાં કદાચ હારશે, નહીં જામીન મળે તો સુપ્રીમમાં જશે. આખી ફોજ છે અને બેઝિક આખી જનતાથી માંડીને ભણેલા ગણેલા બધા જે કંઈ ન્યાયને જાણનારા છે સાહેબ, તમે જુઓ કેવું વિભાજન. ડેડિયાપાડાની અંદર વકીલોએ ચૈતર વસાવાનો વિરોધ કર્યો. એક વ્યવસાયિક માણસ, એને પણ જે બંધારણે આપેલા અધિકાર છે એનો ઉપયોગ કરવાનો હતો. અને વકીલને તો એવું કહેવાય છે કે એની જે પાર્ટી છે એને બચાવવાનું એનું કર્તવ્ય છે. એને કાયદાનો ફાયદો મળતો હોય, લાભ મળતો હોય, એને જો શિક્ષા કરવાની હોય તો એ શિક્ષા માટેનું ધ્યાન દોરવું એ છે. હવે ત્યાં પણ રાજનીતિ પ્રવેશી ગઈ. પણ કઈ કમી નથી, આપને કોઈ કમી નહીં પડે. ગોપાલ ઇટાલિયા લડશે, બીજા પેલા એમના એ આવ્યા છે શીતલબેન, અને એમણે કીધું કે ભાઈ અમારું બી આમને હવે કાયદાની દલીલો ઉપર ચાલ્યું છે. જજ પણ એટલું બધું કંઈક એ નહીં કરે. પણ હું એવું માનું છું કે ચૈતર વસાવાએ હજુ લાંબા દિવસ જેલમાં રહેવું પડશે. પણ સામે એના માટે જેલમાં રહેવું કંઈ નવું નથી. 5 દિવસ રહે, 25 દિવસ રહે, 50 દિવસ રહે, વિચારવાનું ભારતીય જનતા પાર્ટી કે બીજા રાજકીય પક્ષો એ છે કે આમાં એડવાન્ટેજ કોને મળવાનો છે, ફાયદો કોને મળવાનો છે, છૂટ્યા પછીનું શું. અને ભારતની લોકશાહીની હિસ્ટ્રીમાં તો બેન જેલમાં રહીને ચૂંટણી કોણ નથી લડ્યું? ઉત્તર પ્રદેશ ચેક કરો, કેટલા ગુંડા. યુપીની રાજનીતિ જુઓ,
આ તો શાંત ગુજરાતની વાત છે એટલે આટલું બધું ઉછળાઉછ થાય છે, ઉછળકૂદ થાય છે. યુપીમાં તો બેન ક્રિમિનલ્સ 25-50 મર્ડર કરનારાઓને મર્ડરના આક્ષેપ વાળાઓ જો હોય અને આ બધી રજૂઆત બી કોર્ટમાં થશે. હવે મેં કીધું ને કે મેદાની યુદ્ધ કોર્ટરૂમમાં ગયું છે. અને ચૈતર વસાવા અમારા એક મિત્ર પત્રકાર છે, એમણે એક લખ્યું, એમણે બહુ સરસ કટાક્ષ કરેલો કે હું રાત્રે એટલે એક દિવસ મને ચૈતર વસાવાને લઈને બધા પોલીસ વાળા જતા હતા, ધક્કામુક્કી થતી હતી અને ઉગ્રતાથી એને લઈ ગયા, ત્યારે આપના કેસ હતા, એ બહાર નીકળ્યો ત્યારે એના પર ભાજપના કેસ હતા અને હું એકદમ જાગી ગયો. આ બધી રમત છે બેન, ખ્યાલ આવ્યો? અત્યારે આની વાત છે. જો ચૈતર વસાવા વોશિંગ મશીનમાં આવશે તો હીરો થઈને આવશે, પણ પ્રજાના દિમાગની અંદર હીરો રહેશે કે કેમ એ એને ખબર છે, એટલે ઝૂકતો નથી. સમજ્યા? અને ઓવરઓલ જે માર્કેટમાં પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે એટલું બધું સ્યોરિટી વાળું નથી. અંદરના ડખા છે. હા, અમૃતભાઈ ને એ બધા નથી અંદર, કાકા ભત્રીજા સામે છે. અહીંયા બી શું થયું બેન? આદિવાસી પટ્ટી પર બી શું? મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા, મહેશભાઈ વસાવા પાછા જતા રહ્યા. એવી જ રીતે આપણા મનસુખભાઈ સાંસદ છે. મનસુખભાઈનું બોલ્ડ સ્ટેટમેન્ટ તમે વાંચો, બીબીસી પર એમણે આપ્યો છે ઇન્ટરવ્યુ. ખબર નહીં કેટલીક વાર દુર્ઘટનાઓ આશીર્વાદ રૂપ પણ બનતી હોય છે. જે ગયા છે જીવ, એ તો કુટુંબો બરબાદ થઈ ગયા. આજે તો 21મો આંકડો પણ આવી ગયો. ગંભીરાની દુર્ઘટનામાં આટલા જાન ગયા સાહેબ. કોઈ પણ, અને બીજો એક પ્રશ્ન મને ઘણી વાર થાય છે, 26 સાંસદો છે ગુજરાતના, 26 સાંસદો છે, એક જ કોંગ્રેસને મળ્યા છે, 25 કોના છે? ભાજપ. કોઈ બહાર આવ્યું સરકારના બચાવ માટે? બહાર આવ્યું? ઋષિકેશભાઈને મોકલી આપ્યા, 5-4 જણને સસ્પેન્ડ કરી દીધા, અધિકારીની સામે પ્રજા ફરી. અરે જોજો, આ જે કહે છે ને, એટલે આપણું મીડિયાએ કેમ એવું કહેવું પડે છે, એટલું બધું આક્રમક થઈને કહેવું પડે છે કે આ તો હત્યા છે, અકસ્માત નથી. કારણ કે ખબર છે એની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ છે જાહેર. અને આવું તો કેટલું બધું છે. આ પરિસ્થિતિની અંદર પણ આપણે એવું માનવાનું કે 25 છે તો 24 ગુંગા છે ને એક જ મનસુખભાઈ વસાવા જ બોલકા છે, નિખાલસ છે, બળવાખોર છે, એમનો જ આત્મા જાગી. મેં કીધું છે કે ભાઈ આ 21 આહુતિઓ મહીસાગરમાં જે હોમઈ, એનાથી કદાચ મનસુખભાઈનો આત્મા કકડી ઉઠ્યો છે કે જાગી ઉઠ્યો છે. એમણે બીબીસી પર બહુ ખતરનાક સ્ટેટમેન્ટ આપ્યું છે અને કબૂલ્યું છે. પહેલા એમણે મનરેગાના સ્ટેટમેન્ટમાં પણ કીધું હતું કે ભાઈ હવે ગાંધીનગરથી સી ધ ટ્રેજેડી, શ્રેષ્ઠ શિસ્તબદ્ધ પાર્ટી. આપણે પાટીલ સાહેબ હજુ પ્રદેશ પ્રમુખ તો છે, મળે તો પૂછવું જોઈએ પડશે કે પાટીલ સાહેબ તમે હજુ તો પ્રદેશ પ્રમુખ તરીકે છો. આ મનસુખભાઈને એમણે લોકસભાની ચૂંટણી વખતે એવું કીધેલું કે તમારે કાર્યાલય, બેન 27 વર્ષ થયા, ભરૂચ મેઇન સિટી છે, બેઠક સાંસદની ભરૂચ નર્મદાની છે, પણ સાંસદનું કાર્યાલય હજુ ભરૂચમાં નથી ખોલ્યો. આપણે પ્રશ્ન તો એમને પૂછી શકીએ, બંધારણીય અધિકાર છે કે કોઈ સાંસદ કોઈ એક ખાલી જાતિનો, જ્ઞાતિનો કે કોઈ એક વિસ્તારનો સાંસદ થોડો હોય. એમણે સરસ પ્રશ્નો પૂછ્યા અને એમનો કકળાટ, એમની જે લાગણીઓ છે, ઘણી બધી વાર બોલતા રહે છે, અપશબ્દો બી બોલે. ઉગ્રતા અમારા મનસુખભાઈમાં પણ છે. અને હું નથી કહેતો, આખા ભરૂચ ગુજરાત બધાએ જોઈ છે, એમના વાયરલ થાય છે, ક્લિપિંગ્સ વાયરલ થતી હોય છે, એમાં અધિકારીઓને બોલતા હોય છે, અરે બેન સંકલનમાં બી ગાળાગાળી થઈ છે ને મને ખબર છે કોણે કરી છે. પણ તમે જનહિતમાં ઉગ્રતા રાખો, રજૂઆત કરો, પરિણામ તો લાવો. પ્રશ્ન એ છે ગોપીબેન કે ડેડિયાપાડામાં જે કઈ ઘટના બની, ચૈતર વસાવાએ જેલ જવું પડ્યું, 307 લાગી, છૂટશે નહીં છૂટે, જામીન મળશે કે નહીં, પણ ત્યાં વાતો થઈ, એની મિનિટ્સ લાવ્યા, બહાર આવી. લોકહિતના કયા કામો? 25 લાખ રૂપિયા મારી પાસે એટલી માહિતી છે કે એની પર જે વેચવાના આવે છે પ્રાંત અધિકારીને ડેવલપમેન્ટ માટે, એ મુદ્દા પર બવાલ થઈ. વિકાસ ક્યાં ગયો? કામ ક્યાં થયા? મને જયારે આ બધું આ આદિવાસી પટ્ટી ને અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં ચાલે છે, એટલે મેં થોડુંક એ કર્યું બિરસા મુંડા પર
25 વર્ષની ઉંમરમાં એક ક્રાંતિકારી જીવન જીવી ગયા અને ભગવાન બનીને રહ્યા. અને આ લોકોને 25 નહીં 50 વર્ષ મળે, 100 વર્ષ મળે તો પણ એ લોકો આદિવાસીના હૃદયમાં કેટલું ઊંચું સ્થાન મળે. MP MLA બનીને રહે, પણ કાર્યો કયા, સમર્પણના કાર્યો કયા? ભગવાન જેવી પરિસ્થિતિમાં બિરસા મુંડાજીની પ્રતિમા સંસદમાં પણ છે અને એમના માટે ભગવાન છે. જીવ આપી દેવા આદિવાસી તૈયાર થાય છે. ખરેખર હવે અત્યારે તો મેં કહ્યું ને કે ભાઈ વિકાસની વાત હોય, પણ વિકાસના નામે પૈસો કોને કેટલો મળે છે એની પર ધ્યાન છે. ચૈતર વસાવા પર પણ ત્યાંના સુગર ફેક્ટરી એની બાબતમાં કંઈક આક્ષેપો થયા છે. ચૈતરને બી મનસુખભાઈ બી બોલ્યા છે, પણ બેન આમને સામને અંદર અને ક્રાઇમ છે. એક વાત આપણે બધાએ કહેવું જોઈએ કે બધું જ કરી શકતા હતા ચૈતરભાઈ, પણ થોડી ઉગ્રતાને કાબુમાં રાખીને, કારણ કે એમનો કંટ્રોલ પબ્લિક પર છે. ઉશ્કેરવાના ન હતા, ઉશ્કેરાવાનું પણ ન હતું. એમની પાસે તો યુવાન છે, બહુ લાંબી કારકિર્દી પડી છે, પણ હવે જોઈએ કે કોણ કેટલું શીખે છે. પ્રજાની અંદર નુકસાની મળી રહી છે તો ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. આદિવાસીઓના હૃદયની અંદર સ્થાન મેળવી રહ્યો છે તો ચૈતર વસાવા મેળવી રહ્યો છે. પણ ચૂંટણી આવશે અને એને એન્કેસ કરવાની વાત આવશે ત્યારે જોઉં છું. પણ મેં તો આગળ બી એક પોડકાસ્ટમાં કીધું હતું કે જો અકસ્માતે હમણાં ચૂંટણી આવી જાય તો ભારતીય જનતા પાર્ટીનું શું થાય? વાત સાચી છે, કારણ કે ભાજપના નેતાઓ તો અત્યારે બધા વિપક્ષના નેતાઓને ચેલેન્જ કરવામાં લાગેલા છે. ગઈકાલે કાંતિ અમૃતિયા કર્યું, પછી જીતુ સોમાણીએ કર્યું. સર, મને સવાલ એ થઈ રહ્યો છે કે ત્યાં આગળ જો ભરૂચની રાજનીતિ જોવા જઈએ તો મનસુખ વસાવા આટલા વર્ષથી છે. તમે કીધું કે હજી સુધી કાર્યાલય ખોલી નથી શક્યા, પણ મનરેગાનું જે આખું સ્કેમ આવ્યું, મનસુખ વસાવા અત્યાર સુધી આદિવાસીના હક માટે બોલતા આપણને ચોક્કસથી દેખાયા છે. આદિવાસી માટે અધિકારીને પણ ખખડાવતા દેખાય છે. પણ આજે મનરેગાનું આખું સ્કેમ આવ્યું અને જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા એ ભાજપના જ નેતાઓ ઉપર આરોપ લાગ્યા છે. એટલે મનસુખ વસાવાએ જે વાત તમે કીધી કે મનસુખ વસાવા બોલી રહ્યા છે, પણ એ બોલેલું કેટલું કામનું? કારણ કે નેતાઓ જ ભાજપના છે. બેન, મનસુખભાઈ પાસે આપણે એક અપેક્ષા તો રાખીએ. એમણે એક પત્રકારોનો ઉપયોગ કરે છે. જ્યારે એમને કંઈ કહેવું હોય, એમની ફેવરનું કે એમની વિરુદ્ધનું કંઈ પણ હશે કેવું હોય ત્યારે પત્રકારોને પછી તરત જ ફરીને પત્રકારોને ભાંડવા છે. કોઈ કંઈ કમી બતાવો તો પત્રકાર એમને શત્રુ લાગે છે. ચોથી જાગીર છે, 4 સ્તંભ છે લોકશાહીના. પણ આ મનસુખભાઈએ જ્યારે જાહેરમાં કહ્યું અને કાઉન્ટરની અંદર આ ક્યાં ગૂંચવાયું બધું, ચૈતર હીરો કેમ બન્યો? ચૈતરે સામે એમને પાછો કાઉન્ટર ઇન્ટરવ્યુ આપ્યો અને એમણે કીધું કે ભાઈ ગાંધી સી ધ ટ્રેઝડી. એક બાજુ એક વાક્યમાં અમારા સાંસદ શ્રી એવું બોલે છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી, અને એ જ સંવેદનશીલ મુખ્યમંત્રીનું વિધાનસભા એ પ્રાર્થના ભવન કહેવાય. એની અંદર લોકશાહીના એની અંદર એ કહે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રીની શરૂઆત ત્યાંથી થાય છે. અધિકારીઓ, ડીડીઓ, ટીડીઓ, હા તે મનસુખભાઈને સૌથી પહેલું એમણે એક હું તમને એમની હિસ્ટ્રી 84-82 થી મનસુખભાઈ રાજકારણમાં છે. હું મોડેથી 92માં પત્રકારત્વમાં આવ્યો, પણ અમારી કારકિર્દી લગભગ સાથે રહી છે. ચંદુભાઈ દેશમુખ એક્સપાયર થયા અને બાય ઇલેક્શન આવ્યું, મનસુખભાઈને ટિકિટ મળી, ત્યારથી સાથે હવે હેટના રિલેશનશિપ છે. મળીએ છે, વાતો ક્યાંય એમની પ્રજા માટે જે કરવું છે. ભરૂચમાં કેટલું એમની હાજરી, એ મેક્સિમમ ક્યારે એ રાજપીપળા, ડેડિયાપાડા એ વિસ્તારમાં. ચલો સરસ, તમે આદિવાસી છો, અતિ આનંદની વાત છે. ભણેલા ગણેલા છે, હાઈલી ક્વોલિફાઈડ છે, દિલ્હીમાં રહે છે, પણ એમને છે ને ફિઝિકલી બી શારીરિક રીતે બી એટલા બધા એ નથી. ક્યારેક ક્યારેક એમની ફરિયાદો હોય છે કે તબિયત નથી સારી. પણ મનસુખભાઈને હું ક્યારથી ઓળખું, જ્યારે શંકરસિંહ વાઘેલા વાળો ખજુરિયા કાંડ થયો ત્યારે એ ધારાસભ્ય હતા બેન, અને એ વખતે એમને સમજાવવા અને મનાવવા માટે મારા પાર્ટનર્સ ગયેલા, વાસણિયાથી એમને લઈ આવેલા. પછી રહ્યા, એ મંત્રી પણ બન્યા. પછી એમને લોકસભામાં બાય ઇલેક્શનની અંદર મૂક્યા, એ ત્યાં પહોંચ્યા. મનસુખલાલનું બેઝિક બોલો સ્વભાવ
પાર્ટીના નેતા સાથે એમને વિવાદ ના થયો હોય, અને વિવાદ થાય તો એવું નહીં કે બંધ ઓફિસમાં, એ તો જાહેર ગમે તે બોલી નાખે. ચલો, એ સારી વાત છે, સારું લક્ષણ છે, અને એ પાર્ટીને બી ફાયદો કરી શકે છે, પ્રજાને પણ ફાયદો. પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ શું, પરિણામ લક્ષી શું? આજે અમે પત્રકારો કહીએ, સામનો કરવા નહીં આવે. એમનામાં બી તમને કીધું બહુ ઉગ્રતા છે. એક લોકસભાની ચૂંટણીની અંદર અમે ચર્ચા એમાં હતા, રાજકારણી ક્ષેત્રની અંદર, તો તરત ઉગ્ર થઈ ગયા. અલા ભાઈ, અમે તો તમારા તરફનું કે તમારી ફેવરની વાત પણ સમજવું નથી, એ ના ચાલે. આટલી દીર્ઘ રાજકીય કારકિર્દીની વચ્ચે પણ આજે અમારે પૂછવું પડ્યું ને કહેવું પડ્યું કે ભાઈ તમે નહીં ખબર હોય બેન, ભરૂચના જ 2 મુખ્ય બ્રિજ છે, એની હાલત પણ આવી છે, એનું પણ જો તમે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવો તો નેગેટિવ આવે. ભરૂચનું શું? એટલે બધાની માંગણી હતી કે ભાઈ તમારું એક કાર્યાલય અહીં થાય, પણ નહીં. અને બીજી એક સૌથી મોટી એમની કમનસીબી છે કે ભાઈ કોઈ કે તો તરત ઉશ્કેરાઈ જાય. પણ પાછું એમને પણ, કારણ કે પાર્ટીના બંધનમાં બંધાયેલા છે મનસુખભાઈ, એટલે મેં બ્લોગ લખ્યો છે, એમાં લખ્યું કે ભાઈ એમને મુખ્યમંત્રી બનાવી દો, 2 પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય. ભ્રષ્ટાચાર બંધ થઈ જાય, કહે છે કે ભ્રષ્ટાચાર મારી પાર્ટીના એમાં બી છે, અધિકારીઓ કાઢતા નથી. તો ટાઈમ બિંગ દિલ્હી કહે કે ભાઈ એમને બધા જ પ્રોબ્લેમ, આદિવાસીઓને મહત્વ નથી આપતા, તો એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જાય. આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે, અમરસિંહ ચૌધરી બનેલા. કેટલો આદિવાસીઓનો ઉદ્ધાર થયો, કેટલો વિકાસ થયો, કેટલા જંગલો સાફ થઈ ગયા. બધા જ જ્ઞાતિ જાતિના નામે સત્તા પર આવીને પોતાનો વિકાસ કરે, પણ જો પોતાની જાતિને ન્યાયિક ડેવલપમેન્ટ ન આપી શકતા હોય તો એ બહુ લાંબો ગાળો નથી ચાલતા. છોટુભાઈ ક્યાં છે? મસીહા. આજે બેસીને મિટિંગો કરવી પડે છે. એમના 2 દીકરા આમ લેફ્ટ ગયા, રાઈટ ગયા, પાછા આવ્યા, પાછા ગયા. આજે એમનું સ્ટેટમેન્ટ આવ્યું કે ભાઈ અમને રિઝર્વ પાર્ટી જોઈએ. મારા માઇન્ડમાં મેં સાંભળ્યું, બહુ કોશિશ કરી કે રિઝર્વ પાર્ટી એટલે ગોપીબેન શું? હું બી એક વિચારું છું, રિઝર્વ પાર્ટી શું હોય? આપણે એ બતાવ, પબ્લિકને બતાવવું જોઈએ એવું છે કે ભાઈ આ છોટુભાઈ શું ઈચ્છે છે. અને કોણ સાહેબ, ખરેખર તો બધું છે ને સત્તામાં સમાધાન જ્યારે થાય છે ને, રાજનીતિ સમાધાન વાળી રાજનીતિ આવે ને અંદર ખાનેથી તારા મારા વહેંચાઈ જાય, આ બધાની આ જ તકલીફ છે. મનસુખ, મૂળ વાત કહીએ કે મનસુખભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું, એમણે તો એટલું બોલ્ડલી સ્ટેટમેન્ટ આપ્યું છે બેન કે મને એક વાર તો એવું થઈ ગયું કે ડિસિપ્લિનરી એક્શન ના લે, મનસુખભાઈનો ભોગ ના લેવાઈ જાય. કારણ કે એમણે કીધું કે આપણે સીસી, બેન એમનો વાક્ય છે, એક મારા બ્લોગમાં મેં લખેલું છે કે આપણે સીસી રોડ બનાવીએ તો 5 મહિના નથી ચાલતા. આપણે એટલે વી પીપલ ફ્રોમ બીજેપી સત્તા પર છે, અને એમણે તો કીધું છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભાઈ જિલ્લા પંચાયત, ભરૂચ જિલ્લા પંચાયતમાં બી એમનો એક ખાસ શિષ્ય બિરાજમાન છે. આપણે મનસુખભાઈને પૂછવું પડે કે એને બનાવેલા રોડનું કોઈ દાડો ચેક કરવા ગયા? આપણે પૂછવું છે, આવો ચર્ચા કરીએ ઓપન પ્લેટફોર્મ પર. હવે આજના નેતા માત્ર ઇન્ટરવ્યુ પૂરતું જ હોય. તમે વિકાસની વાત કરી સાહેબ, મોદી સાહેબ અને અમિતભાઈ દિલ્હીએ તો બધો બહુ વિકાસ કર્યો ને બધું બહુ ફંડ આપ્યું, એમનો એના માટે કરો છો. તમે સ્થાનિક લેવલનો ધારાસભ્ય, સ્થાનિક લેવલનો સાંસદ વિકાસની વાતો માટે એને જે કંઈ કર્યું છે એનો હિસાબ કિતાબ કરવા માટે કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરે એનું તમારા ધ્યાનમાં આવ્યું છે? મને બતાવજો. આ મનસુખભાઈ પણ અમે કીધું તું, અને હું નથી જતો, કારણ કે શું છે કે પેલા પત્રકાર પ્રશ્નો બી એવા પૂછે, જનતાનું તમારે પૂછવું જોઈએ. આજે હવે રસ્તાઓ તો જુઓ, એટલે પત્રકારો બી પત્રકારો જેવા નથી રહ્યા. હવે જે ગણ્યા ગાંઠ્યા બેન એક્ટિવિસ્ટ બનેલા 5, 7, 15 પણ વેઠવાનું તો આવશે જ. તમને મને તો ખબર જ છે કોને કોની પર કેવો પ્રેશર અને દબાણ આવે છે. હું પોતે સ્વયં સાક્ષી છું. આઈ હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ માય બીજેપી. એવું અમે પણ એ જ કરી રહ્યા છીએ. પણ એટલે શું છે, અવાજ બંધ કરવાનું કે કરવાનું ચાલશે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ ચાલશે. લોંગ ઇન્દિરાજીએ કટોકટી નાખીને ના જોઈ લીધું, શું થયું સાહેબ? હાર સ્વીકારવી પડી, લોકશાહીના મેદાનમાં પાછું ઉતરવું પડ્યું, જીત્યા, શાસન કર્યું, જીવ ખોયો, બલિદાન. પણ આપણામાં બી, અને હજુ જોતા જાઓ, ઠેર ઠેર માટીના ચૂલા છે. અને આ સૌથી અગત્યનું તો ચર્ચા કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક સ્થિતિ જે છે ને એ બહુ ખતરનાક છે. આ મનસુખભાઈને પૂછો કે તમે આ જ વસ્તુ જે ઇન્ટરવ્યુ બીબીસીની ઉપર આપ્યો કે બહાર આપ્યો, તો એ તમે એની અંદર સંકલનમાં જ્યારે એ હોય આપણે
વિધાનસભામાં જે સંસદોની મિટિંગ હોય તો કેવું જોઈએ, મને યાદ છે કે એકવાર મેં એમને કીધેલું કે તમે લોકસભામાં કંઈ બોલતા નથી ખેડૂતોના પ્રશ્ન, તો એમણે ક્લિપ મોકલી હતી અને મેં એક્સેપ્ટ કરી દીધું, હા ભાઈ મનસુખભાઈ બોલે છે, પણ થયું કઈ નહીં. આજે બી એમને અંદર ગરબાઈ રહેલું છે, એમની સાચી વાતો પણ સ્વીકારાતી નથી, પણ એનું નુકસાન બી મનસુખભાઈને પોતાને બી જવાનું છે ને ભારતીય જનતા પાર્ટીને બી જવાનું છે. પણ જે પણ નેતા ચૂંટાયેલો છે એને પ્રજા સાથે રહીને જેટલા થતા હોય એટલા કામ તો કરવા જોઈએ બેન. મને બતાવો આજની તારીખે, હું છેલ્લી વિધાનસભા પછી 3 વર્ષની અંદર કહું કે કોઈ બધા ઉદ્ઘાટન કરવા જાય, અમારા મનસુખભાઈ તો ભરૂચ જિલ્લામાં બહુ ઉદ્ઘાટન કરવા બી નથી આવતા, મીટિંગો હોય પાર્ટીના કાર્યક્રમો હોય તો આવે, બાકી ક્યાંય એમણે જનતા સાથે સીધો સંવાદ, જે ભારતીય જનતા પાર્ટીની પેલી ટિફિન બેઠકો થતી હતી સંઘની એના એમાંથી, બરાબર, હવે ક્યાં છે? હવે તો દારૂ પાર્ટીઓ થાય, બરાબર. પણ એ જે મૂળ તરફથી તમે દૂર જતા જાઓ છો અને એ નીતિ જે ચલાવશો એ કેટલી લાંબી ચાલશે. આપણે રસ્તાની વાત કરી, એક તો પહેલું બેન, હું તો કહું છું મનસુખભાઈને આહવાન કરું છું મારી જોડે આવે, કોઈ એટલી વ્યક્તિગત દુશ્મની તો છે નહીં, જૂની તો મિત્રતા છે 25 વર્ષ જૂની. આવો, કયા આરસીસી ના રોડ બન્યા બેન? હવે તો આપણે આરસીસી જ છોડી દીધું, હવે તો પેવર્સ રોડ બને છે, કારણ કે એમાં માર્જિન વધારે મળે અને ખોટું થાય તો જલ્દી પકડાતું નથી. અમે કહીએ છીએ કે એક આરસીસી નો રોડ જે બન્યો છે એ સાહેબ 20 વર્ષથી એઝ ઇટ ઇઝ છે, એને ડ્રેનેજ કરવા માટે તોડતા દમ નીકળી ગયો, અને બીજા જે રોડ છે એ બન્યા છે તો ચોમાસું જીવતા, એક ચોમાસું બી જીવતા નથી તરત. અને હવે ખરેખર જો પ્રજા ઉશ્કેરાઈ રહીને તો આ રસ્તા, એક મિત્રને કહ્યું કે આપણે કાંદાને લીધે, ડુંગળીને લીધે એક સરકાર ગઈ હતી, જો તમને યાદ હોય તો, વાજપેયીજીની સરકાર ગઈ હતી. વાજપેયીજીની, એટલે તરત પેલા એ કીધું કે હા યાર આપણા વાજપેયીજી ની સરકાર ગઈ હતી. તો મેં કીધું ભાઈ આ રસ્તાઓ અને બ્રિજને કારણે આ સરકાર પણ જઈ શકે છે, હજુ સમય છે, ચેતી જાય અને બોલાવીને બેસાડીને, અને આ બે માણસો બધું જ કરી શકે છે. પણ હવે અત્યારે એટલા મોટા પ્રશ્નો અને સમસ્યાઓની અંદર ગૂંચવાયેલા છે, આપણે કેન્દ્રની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી આપી શકતા, ગુજરાતના બધા ઘણા અધ્યક્ષ બન્યા પણ ગુજરાતના નથી બનતા. એનું કારણ શું છે? બહુ ડીપ સ્ટડી અને બહુ ચર્ચા કરવું પડે એવું છે. એકવાર હું તો એવું ઈચ્છું છું કે આપણે જે 5-7 એક્ટિવિસ્ટની છાપ લઈને બેઠેલા પત્રકારો છે, એ આપ છો, જગદીશભાઈ છે, પ્રશાંતભાઈ છે, એ આપણે દેવાંશીબેન છે, એવા બધા 5-7 અજય ઉમર છે, બેસીને એક સરસ ચર્ચા, તો ભલે પેલું એક મૂવી હતું એક રૂકા હુઆ ફેસલા, સાહેબ એક જ એની અંદર 2-2.5-3 કલાક ચર્ચા થાય. આપણે હવે આવું કરવું પડશે, કારણ કે ડેમોક્રેસીને જીવાડવાની જવાબદારી ઈચ્છાએ કે અનિચ્છાએ પત્રકારોના માથે જઈ પડી છે. આજે રોનક, મારા બહુ અંગત રોનક, એવું કેવું પડે કે આ હત્યા છે, હું તો બોલીશ, એને બોલવું પડે છે, એને ગમતું નથી આવું બોલવાની કે કોઈકને બ્લેમ ક્લેમ કરવાનું, પણ બોલવું પડે છે, અંતરાત્મા કકડે છે. એટલે અમે તો આ મનસુખભાઈને બી કહીએ છીએ કે સાહેબ અમારા ભરૂચના રેલવે સ્ટેશન ઉપર એક લિફ્ટ નથી, કમરે પાટો બાંધેલી બાઈ રેલવે ક્રોસ કરીને જાય ને એને 4 માણસે લઈ જવા પડે. શું એમાંય આપણે ગંભીરા બ્રિજ જેવી કોઈ દુર્ઘટનાની રાહ જોવાની છે? વિકાસના કરવા માટે. પણ સર આ જ તો વિકાસ મોડેલ છે, જે વિકાસ મોડેલની વાત કરીને દેશ આખાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ગયા કે તમારે વિકાસ મોડેલ આ ગુજરાત મોડેલ છે. બેન ભૂલી ગયા કે એક વખત એવી સૂત્ર ચાલ્યું હતું, આમ કેવું અહીંયા ચાલતું હતું ને કે ચૈતર જ ચાલશે, એવી રીતે વિકાસ ગાંડો થયો કદી એટલો ગાંડો થઈ ગયો કે વિકાસ ભૂલાઈ ગયો. અત્યારે પાછું વિકાસના નામે જે વિનાશ સર્જન થઈ રહ્યું છે, અને એ એક પછી એક બહાર આવી રહ્યું છે. કેટલી બધી દુર્ઘટનાઓ, કઈ દુર્ઘટનાનું પરિણામ મળ્યું ગણો. મેં લખ્યું છે આટલું બધું બન્યું, ટીઆરપી હોય, હરણીકાંડ બુટકાંડ હોય, આ હોય, અરે પાણીનું ઘૂસી જવું, બરોડાનું પ્રજા કેટલું સહન કરશે? એમની સહિષ્ણુતાને બી લાખ વંદન છે, પણ સાહેબ બહુ લાંબુ કશું જ નથી ચાલતું. પણ તકલીફ એ છે કે સામે વિપક્ષ પણ એટલો સ્ટ્રોંગ નથી થઈ રહ્યો બેન. ખલાસ કરી ઓપ્શન નથી. ગોપીબેન વિપક્ષને શું દોષ દેવાનો? વાસણો માંજીને આપણા ઘરમાં લાવીને સજાવી દઈએ, પછી સામેવાળાના ઘરમાં બિચારાને ખાવા માટે તપેલી તો જોઈએ.
એવી પરિસ્થિતિ છે. કોંગ્રેસ પાસે શું બચ્યું છે? અને બધું છોડો, પણ એટલે ઓવરઓલ ચાલી રહ્યું છે. આખું દેશમાં સંક્રમણ છે. અંદર એની અંદર જે એ ચાલે છે, મેં કીધું ને એવું કે ક્યાંક એક ક્રાંતિની જરૂર છે. પણ ક્રાંતિ એટલી સરળતાથી ને સહજતાથી નથી જન્મતી. એને માટે એટલા અત્યાચાર, એટલી અસહ્ય યાતનાઓ નહીં થાય. તો અત્યારે ક્યાંક એવું તો નથી બનતું ને કે એ પ્રક્રિયા ચાલે છે અને પરિણામ આવશે. આશા અમર છે. આપણે તો આશાવાદી માણસો છીએ. કર્મ કરતા જવાનું છે, પરિણામ તો જે આવે તે. પણ આજે આપણો જે મૂળ મુદ્દા પર છે એ હું તમને અંતમાં કહી દઉં, ચૈતરે રાહ જોવી પડશે. સર, કારણ એક કે સવાલ મને એ થાય છે કે જ્યારે CR પાટીલ વિસાવદર ગયા તો વિસાવદરની સભામાં એમને એવું કીધું હતું કે ચૈતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના હતા. હા, બહુ કોશિશ કરી, એ નિષ્ફળ ગયા અને નિષ્ફળતાનું હવે અત્યારે વસૂલ કરે છે. આપ સમજ્યા? અરે બેન, કોઈક વાર આ તો હવે જાહેર પ્લેટફોર્મ પર આપણે વાત કરીએ બહુ યોગ્ય નથી, પણ આ આખું આદિજાતિ સમાજના ત્યાં આગળ જે સમીકરણો છે ને એ પણ બહુ એ છે. તમે જોજો, એક સ્ટેટમેન્ટ એક વાર વિરુદ્ધમાં આવશે ને બીજી વાર એક થોડું ફેવરમાં પણ આવશે. આ આખું બહુ સમજવા જેવું છે સાહેબ. ભણ્યા નહીં હોય છોટુભાઈ વસાવા કદાચ એટલું બધું, પણ એમને જે એમનું જ્ઞાન જે લીધું છે ને અનુભવનું, એ ખતરનાક છે. એમના મગજમાં જે જન્મ્યું છે ને કે રિઝર્વ પાર્ટી ભીલિસ્તાન હતું. સાહેબ, આપણી પાર્ટીના તમારી ને મારી હેસિયત નથી સલાહ આપવાની, અને આપણી સલાહ એ લોકોને ગમે પણ નહીં, સ્વીકારે પણ નહીં. પણ આપણે વિચારી તો શકીએ, બંધારણીય અધિકાર તો છે કે ભાઈ તમે એક સારું મૂકો. હવે તો બક્ષી પંચ ને આ મત 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 મત, બસ બીજું કઈ નથી. લાયકાત નથી જોવાતી. જ્યારે લાયકાત ભૂલી જવાય, હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પાસે તમે સાહેબ હાડકાની ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો શું પરિણામ મળે? CR પાટીલ સાહેબ બી કહે છે ને. અને જગદીશભાઈ નું સેન્ટેન્સ આપને યાદ નથી? જગદીશભાઈ મહેતાએ કીધું હતું કે હવે પાર્ટી CR પાટીલ થી બી સેટિસ્ફાઈડ નથી. એમને આનંદ નથી, કારણ કે ક્યાંક કોઈક નુકસાન પહોંચાડે છે. એમની જે તમારા સંબંધો, તમે જેની સાથે ફરો છો, તમે બે રીતે શાસન કરી શકો છો. એક હૃદય ઉપર અને બીજા દિમાગ ઉપર. ધાક અને ધમકીથી ગોપીબેન દિમાગ ઉપર શાસન થાય. ડરાવી ધમકાવીને કોઈના માઇન્ડને તમે કંટ્રોલ કરી શકો, હૃદયને નહીં. હૃદયને કંટ્રોલ કરવા માટે તો પ્રેમ, લાગણી, વિકાસ, એના સહયોગ, એને સમર્પણ કરવું પડે. એટલે આજે તો હું આટલું કહીશ કે રાજનીતિ જે રમાય છે ને, એ દિમાગથી કોઈને પોતાનો બનાવવા કરતા જો હૃદયથી પોતાનો બનાવવાની રાજનીતિ રમાશે તો આ લોકશાહી દીર્ઘકાલીન સુધી ચાલશે. બાકી ભવિષ્ય બહુ લાંબુ સારું નથી દેખાતું. બિલકુલ સર, આશા રાખીએ કે જે રીતની અત્યારની સિચ્યુએશન છે એની અંદર કંઈક આપણને સારું પોઝિટિવ વાતાવરણ મળી રહે. અત્યારે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ગોપીબેન, ખૂબ ખૂબ આભાર.